આજે આપણે બનાવવાના છીએ વેજીટેબલ અપ્પમ। એક વાટકી સૂજી લઈ લીધી છે અને એક વાટકી જેટલી દહીં લઈ લીધી છે। તમે છાશ પણ લઈ શકો છો। અને મિક્સ કરીને 15 મિનિટ સુધી આપણે રહેવા દઈશું। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું, કેપ્સિકમ, ગાજર, મકાઈ, આ બધાને આપણે મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા પછી 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું, 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું। આ બધાને આપણે એકદમ મિક્સ કરી લઈશું। એડ કરી દઈશું આપણે। ત્યાર પછી આપણે અપ્પમનું સ્ટેન્ડ લઈ લઈશું, તેને તેલથી કોટ કર્યા પછી આપણે અપ્પમનું જે બેટર તૈયાર કરેલું હતું એ એડ કરી દઈશું। એક ચમચી જેટલું એડ કરવાનું છે। હવે ઢાંકણથી 2-3 મિનિટ સુધી રાખીશું। પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે આસાનીથી પલટાઈ જાય છે।